મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ સનાતન ફાર્મ પીઠળિયા હર્ષદભાઈ ઘેટિયાની વાડીએ। અત્યારે આ નવું જોવા જડે છે। તો આજે બધું આ કામ હાલે છે ને મિત્રો, એ હર્ષદભાઈ છે એટલા શોખીન છે સનાતન ફાર્મવાળા। જો અત્યારે ડીટ્યુ કાપે, કેવી રીતે કાપે આવી રીતે જો આમ કરી આટલું ડીટ્યુ ઉલારી આવો દંડી કટ કરી અને પછી આને તંદુરસ્ત મરચું કરી અને દરશે પાવડર બનાવશે। શોખીન ખેડૂત। અને બીજું એ આ ઢગલો જોવો પહેલાં, આમાં એક એટલે એક મરચું છે ને એટલા શોખીન ખેડૂત છે હર્ષદભાઈ। એક મરચું આમાં ગોતી દો બગડે એટલે ઇનામ, એવું નહીં આ ઢગલો આમાંય ગોતી દો। જા વિક્રાંતા ડોલ્ફિન નામનું દેશી મરચું છે હર્ષદભાઈનું, જો આ ઢગલો પડ્યો છે। શોખીન ખેડૂત, એક મરચું બગડેલ ન જોવા જડે। શોખીન ખેડૂત આ છે ને મરચાના ડીટિયા કાપી અને દરશે અને પછી આપવામાં આવશે। હર્ષદભાઈને જે પહેલે તો આપણે કહી, હર્ષદભાઈ શું આ કામ શું હાલે આ બધું અત્યારે? આ ડોલ્ફિન દેશી મરચું છે, એકદમ ક્વોલિટી વાળું, આમાં એક પણ ડાગડુગ નહીં અને સાઈઝ વાળું મરચું અને પ્યોર દેશી। આ મરચાની દંડી કટ કમ્પ્લીટ કરી અને આનો પાવડર બનાવી અને મારા ગ્રુપ, મારા મિત્રો, મારું ઘર, મારું ફેમિલી, આ બધાને મારે જે આપવાનું છે એના માટે અમે તૈયાર કરીએ છીએ આ મરચું મિત્રો માટે, મિત્રો સર્કલ બધાય। અને એકવાર ખાઈને ખુશ થવા જોઈએ, પોર મને ગોતતા આવવા જોઈએ। આ મરચું જુઓ તમે, આ એક એક ગામમાંથી ગમે એ મરચું તમે લ્યો, ખાલી આ મરચું જુઓ તમે। એ તો આમાં એક મરચું બગડેલ ન જોવા જડે, બગડેલ નબળું જોવા જડે ડાગડુગવાળું ન મળે તો ઇનામ। અને કમ્પ્લીટ ક્વોલિટી બેઝ, ક્વોલિટીમાં ક્યાંય પણ બાર્ગેન કર્યું હોય તમે કયો ઇનામ, પછી શું છે એક પણ વસ્તુમાં ક્યાંય નહીં આવે। તો આ દરીના તૈયાર કેદી થાય એ તો કયો? ત્યારે અઠવાડિયું લાગશે। તો મિત્રો અઠવાડિયામાં હર્ષદભાઈ આ પાવડર આનો દરી અને તૈયાર કરશે। આ સ્ક્રીન ઉપર સનાતન ફાર્મ પીઠળિયા હર્ષદભાઈ ઘેટિયા એનો મોબાઈલ નંબર નાખવામાં આવશે। અને હર્ષદભાઈ પેકિંગ આપણે કેવી રીતે કરશું? આ કિલ્લાના પેકિંગ આવશે, કિલોના પેકિંગ એટલે સુટેબલ પડે। સનાતન ફાર્મનું ઓર્ગેનિક વ્યવસ્થિત સારું મરચું, ક્વોલિટી બેઝ મરચું 1 કિલોનું પેકિંગ કરીને આવશે। અને ભાવ કેવા રાખશું આના? આપણી પાસે બે જાત, તો આ એક દેશી ટાઈપનું છે, મીડિયમ, બરાબર, મીડિયમ તીખાસ વાળું, મીડિયમ તીખાસ વાળું। આના દળીને કમ્પ્લીટ પેકિંગ સાથે 500 રૂપિયા કિલોના, બરોબર। અને બીજું એક તીખવાસ વાળું આવશે અને એ ક્વોલિટી બેઝ આવશે। એ મરચું હમણાં હું દેખાડું છું, એ ક્વોલિટી બેઝ કમ્પ્લીટ, એ 425 રૂપિયાનો ભાવ રેડી। એના 425 અને 500 ને આમાં ભેગું તેલ ભેળવીને આપશો ને તમે વ્યવસ્થિત આમ કમ્પ્લીટ? આખો પેકિંગ તમારે વર્ષથી રાખો ને બગડી જાય પાછું નાખી જવાનું અને તેલ ચડાવીને દેવાનું કમ્પ્લીટ થઈને। હા, ધન્ય ભાઈ તમને તમારી મારે મહેનત। ઘરનું જ આમાં જ ખાવાનું કાઢવાનું છે, મારા ગ્રુપને, મારા સર્કલને, મારા સગાવાલાને। આને કહેવાય ક્વોલિટી ખેડૂત ભાઈ। ખેડૂતો તો મેં બધાય જોયા હે, પાવો ખામસી તો બહુ ઓછા જોવા જડે ભાઈ, બહુ ઓછા। જૂજ આમ ડીટિયા બીટિયા કાપીને આમાં એક મરચું મેં આમાં જોયું, માણસો જોઈ લો ખેડૂત મિત્રો, ક્યાંય બગડેલ ન જોવા જડે ઇનામ। અને કેવું લાલ આમ ચટાકેદાર। તો 8 દી પછી હર્ષદભાઈ સપ્લાય કરશે। હા, સપ્લાય કરશે। મારા જે મિત્રો સર્કલ છે સુરત, બરોડા, અમદાવાદ, એને બધાને મોકલવું છે। અહીંયા કોઈને કોઈ પણ મારા મિત્રો જોઈએ વિશ્વાસ સાથે, ગેરંટી સાથે હું કહું છું કે આ મરચું તમને ક્યાંય પણ મળે તો મારી ચેલેન્જ છે તમને। અને આવું મરચું, શુદ્ધ મરચું તમને અહીંયાથી સનાતન ફાર્મ, બગાડ વગરનું, એસ્પરજીલસ નાઇજર વગરનું મરચું। આ એસ્પરજીલસ નાઇજર આમાં ન હોય, કાળી ફંગસ થી ઓલા ભૂડિયા બી આમાં ન હોય ને? નહીં, કાંઈ નહીં, એકદમ શુદ્ધ ચોખ્ખું જો તમને એમાં કાંઈ ન ઘટે। તો હર્ષદભાઈ આવી મહેનત અને આટલી બધી તકેદારી આમ કરી છો, ધન્યવાદ છે તમને હર્ષદભાઈ। જય જવાન, જય કિસાન, જય સનાતન। સનાતન ફાર્મ પીઠળિયા। ગમે ત્યારે કોઈને મરચું જોઈ, પાવડર જોતો હોય એ કોન્ટેક્ટ કરજો। રેડી પાવડર, 1 નંબર ક્વોલિટી, તમે બનાવો એના કરતાં પણ સારું બનાવીને હું આપીશ।